નમસ્કાર GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। થરાદમાં ખેડૂતોની રેલી, કમોસમી વરસાદે પાકને કર્યો બરબાદ। સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની તાત્કાલિક રાહતની માંગ। થરાદ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત નાજુક બનાવી દીધી છે। મગફળી, બાજરી, જુવાર, ડાંગર, કપાસ અને ઘાસચારા જેવા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે। આ પરિસ્થિતિમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ખેડૂતોના હિત માટે આગળ આવ્યા છે। રાજ્ય સરકાર સમક્ષ તેઓએ તાત્કાલિક રાહત પેકેજ કરવાની માંગ કરી છે। ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે છેલ્લા 7 સિઝનથી ગુજરાતના ખેડૂતો પર કુદરતી આપત્તિઓનો કડાકો યથાવત રહ્યો છે। વાવાઝોડા, અતિવૃષ્ટિ અને હવે કમોસમી વરસાદે ખેડૂતોના સપનાઓને ચકનાચૂર કરી દીધા છે। સરકાર માત્ર જાહેરાત કરે છે, પરંતુ વાસ્તવિક મદદમાં ખેડૂતોને યોગ્ય સહાય નહીં મળે તેમ તેમણે આક્ષેપ કર્યો હતો। ગઈકાલ થરાદમાં યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો, જેમાં અનેક કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નેતાઓ હાજર રહ્યા। રેલી દરમિયાન ઉઠાવવામાં આવેલી મુખ્ય માંગણીઓ પૈકી ખેડૂતોના દેવા માફ કરવાના પગલાં, 2020થી ગુજરાતમાં બંધ પાક વીમા યોજના ફરી શરૂ કરવી, ભેજયુક્ત મગફળી ટેકાના ભાવે ખરીદી માટે માપદંડોમાં ફેરફાર, આવનાર સિઝનમાં ખાતર અને બિયારણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી। ગેનીબેન ઠાકોરે કહ્યું, ખેડૂત ગુજરાતની રીઢ છે, સરકારને તાત્કાલિક પગલાં લઈ તેમને સહાય કરવી જોઈએ। જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ઉમેર્યું, જાહેરાતોથી ખેડૂતો સંતોષી શકે નહીં, વાસ્તવિક રાહત અને ન્યાય જ આપવામાં આવવો જોઈએ। ब्यूरो रिपोर्ट राणाभाई पारेगी, वावथराद। कांग्रेस पार्टी द्वारा बनासकांठा अंदर खेडूतोने पूर्व का कमोसमी मावठाना लीधे जे नुकसान थयुं छे तेना माटे जे पाक वीमा योजना सरकारे बंद करी छे तेना बदले सरकार अमारो खेडूतोने धिराण ने देવું माफ करे तेनी मांगणी लईने आज अमे सौ बनासकांठा वावथरादना આગેવાનો કોંગ્રેસના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં છે। અમારી રજૂઆત કરી છે, સરકાર સુધી પહોંચાડો। तो सौराष्ट्र अंदर न्याय आपવાની વાત કરતા હોય તો उत्तर गुजरात में શું બગાડ્યું છે? અહીંના ખેડૂતોને કેમ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે? સાથે સાથે કેનાલ રિપેરિંગ, કેનાલોની અંદર પાણી છોડવાની બાબત છે, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા ભાગ બટાઈમાં કંઈક ભંગ પડતા ટેન્ડરો ફરીથી રદ કર્યા છે, જેના લીધે ખેડૂતોને સીઆરઓ સિટીનું પણ પાણી મોડું મળે એવું કાવતરું કરવા આવ્યું છે। એનો પણ રજૂઆત કરવા અમે સૌ બધા અહીંયા આવ્યા છે। આવનારા સમયની અંદર કોંગ્રેસ શું કરશે? ખેડૂતોને પાણી ટાઈમસર નહીં મળે તો સાહેબ કેનાલોની અંદર જેને બેસીને વિરોધ કરવો હોય તો કરશું, સરકારમાં પણ કરશું વિરોધ, અને પાણી નહીં છોડે ત્યાં સુધી, અને બીજું ખેડૂતોને દેવા માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પહેલા દિવસથી લડી રહી છે। અમે ખાસ કરીને વાવથરાદની અંદર જે દિવસથી પીડાય એ દિવસથી કોંગ્રેસ પાર્ટી લોકોના પડખે છે, લોકોના ખેડૂતોનો અવાજ ઉપાડી રહી છે, જેના લીધે નાની મોટી રાહતો આપવાની વાતો અત્યારે જે રીતે સમગ્ર ગુજરાતમાં માવઠું થયું છે, તો જે રીતે સહાય આપવાની વાત છે તેમાં વિશેષ સહાય વિસ્તારની અંદર દેવા માફી સાથે અને ધિરાણ માફી સાથે થાય એ અમે રજૂઆત કરવા આવ્યા છે। અસ્તિત્વમાં આવ્યા પછી આ વિસ્તારના ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું એનું વળતર આજ સુધી સરકારે આપ્યું નથી। તો સરકાર ખેડૂતોને જે નુકસાન થયું એના પ્રમાણમાં વળતર આપે, અને બીજું જે 6 મહિના જેટલા સમયગાળો થઈ ગયો કેનાલો બંધ થયાને, તેમને કેનાલો રિપેરિંગ કરવી હતી, એમની સાફ સફાઈ કરવી હતી, તો પૂરા 6 મહિના એમની પાસે હતા। પણ હવે જયારે ખેડૂતોને પાણી આપવાનો સમય આવ્યો એટલે વિભાગ જયારે ટેન્ડર માટેની પ્રક્રિયા હવે હાથમાં ધરી છે, એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ના મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે, એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટુની વાત છે। ચોમાસું નિષ્ફળ ગયું, અત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ના આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે, એટલે એ માટે પણ વાત કરી છે। પણ વિભાગની જે એની ઈચ્છા શક્તિ એ પાણી આપવાને બદલે છેલ્લે ટેન્ડર કરવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો, આ જ એમનો વર્ષોથી એક પરંપરા હેતુ જે છે, અને એને તોડીને કલેક્ટરને પણ અમે વાત કરી છે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો। બીજું અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા, તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતા પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું, એના કારણે ક્રિમિનલ હોય, બદીઓ હોય,
વ્યસનો એટલે એમડી, આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાન ને આવીને અડેલો જિલ્લો છે, ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતા પણ આગળ આજે થરાદ ની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડી નું હબ બન્યું છે. 1000 થી પણ વધારે યુવાનો આ એમડી ના વ્યસન ના રવાડે ચડી ગયા છે. પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલી ભગત થી થઈ રહ્યું છે. તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે, પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ? અને કુદરત ને અહીંયા દેર હોય અંધેર ના હોય. જયારે તમે બીજાનું હારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક હારું નહીં છે. તો અપેક્ષા રાખીએ કે આ બધીઓને ડાબવાનું કામ પણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કરે. બેન, ખાસ વાત કરી રહ્યા છો, હજારો યુવાનો ટેક્સને રવાડે ચડ્યા, ખાસ કોને જવાબદાર આપ ગણો છો? મુખ્ય પોલીસ તંત્રને. કેમ કે આ રોકવાની જવાબદારી સંપૂર્ણ રીતે પોલીસ તંત્રની છે અને એમની નજરની હેઠળ આ બધું થઈ રહ્યું છે. કેટલા કોણ દારૂનો વેપાર કરે છે, કોણ એમડી નો વેપાર કરે છે, કોણ હપ્તા આપે છે એમને ખબર નથી. એમડી નું વેચાણ કરવા વાળા 15 જણા છે અને 15 નું લિસ્ટ પણ એમની પાસે છે, છતાં પણ એમની સામે કાર્યવાહી થતી નથી. એટલે યુવાનોને બરબાદ કરવાનું કામ એ પોલીસ તંત્ર કરી રહ્યું છે.